હું અત્યારે આપણા કપાસવાળા ખેતરમાં આંટો મારવા આવ્યો હતો અને આપણા મોટા ખેતર તરફ જોયો ત્યારે કેટલા રોજડા અંદર સરેરાશ છે. તો અત્યારે હું ત્યાં જ આવ્યો તો રોજડા ભગાડવા માટે. તો જુઓ તમે કેટલા રોજડા સરેરાશ છે. આ તો અત્યારે અડદ ખાવા નથી, મોઢામાં આવે એવા નથી ને કહેતા જુઓ અત્યારે રોજડા આવે તો શું રાખે અંદર. તો પહેલાં તો આપણે તે રોજડા ભગાડીએ આપણા ખેતરમાંથી. 10-12 જેવા રોજડા હશે અંદાજે. જો ભાઈ આવે આપણે ટુકડા જાય એટલે. તો આવો ત્રાસ છે કાંક રોજનો અત્યારે ભાગ્યા આપણા કપાસવાળા ક્ષેત્ર બાજુ જ્યાં છે તો આપણે ત્રી બાજુ આડા ફરીએ ને કે જો કપાસમાં રોજડા જ્યાં તો ખાલી તોડશે તો એટલો કપાસ ભાગશે. પહેલાં તો આપણે કપાસવાળા ક્ષેત્રમાં જલ્દીથી તે સાઈડ જતા રહીએ. રોજે તો થકવાડી દીધો યાર થોડાઈને. પહેલાં આ ખેતરમાં હતા આપણે મોટા ખેતરમાં, ત્યાં હું થોડાવા ગયો તો આપણે રાઉન્ડ મારી અને આપણે કપાસ વાવેલો રહે તે તરફ જઈએ અને તે તરફ આપણે વાયર બાંધેલા છે એટલે ત્યાંથી પાછા પડ્યા અને પાછા આપણે આ ખેતરમાં આવ્યા અને આ ખૂણે જે આપણે આ જગ્યાએ જે ખોરબાડી લગાવી રહી ત્યાંથી બધા ટપી જ ગયા હાલ તો અત્યારે તો બધા એમણા ગયા છે. તો જો આટલા રોજડા જો આપણા કપાસમાં રાતે આવી જાય તો સો હાજુ રાખે કપાસનું. એટલા માટે જ આપણે તેમાં ઝાટકો લગાવ્યો છે. તો ઝાટકાના તો વાયરથી જ પાછા પડે છે. છેટેથી જો વાયર ભારી જાય તો પણ પાછા પડે છે રોજડા, એટલે જ આપણે ઝાટકાનો વાયર લગાવ્યો છે. અને અત્યારે જો આપણે અડદના ખેતરમાં હું આવ્યો તો જે આપણા મોટા ખેતરમાં જે આપણે અડદ વાવેલા છે ત્યાં, એટલે આરે અડદ પણ મોટા થઈ જાય એટલે આમાં પણ આપણે ઝાટકા મશીન લગાવી દઈશું તેની ફરતે વાયર બાંધી. અને કેમ કે અત્યારે તો જો આપણે અડદના છોડ નાના છે એટલે હજી અત્યારે તો ખાય નહીં, પરંતુ આટલા રોજડા જો આવે તો તેના પગામાં આવીને પણ એટલું નુકસાન કરે. એટલે અત્યારે તે ભગાડવા માટે હું આવ્યો હતો. હાલ તો આપણે ભગાડી દીધા છે બધાય. અને આપણે કપાસમાં તો આપણે હું ફરતો હતો અંદર દવા નાખવાની હેતુની દવા જે અંદર નાખતા હતા, પરંતુ ત્યાંથી મને રોજડા દેખાણા એટલે આ તરફ હું આવ્યો તેને ભગાડવા માટે. અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે કપાસના મૂળિયામાં જે દવા રેડવાની હતી ઈંધુની તે દવા રેડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો જો આપણે પહેલાં તો આ રીતના આપણે જે ડ્રમ હતું 50 લીટરનું તેમાં આપણે દવા બનાવી. તમને દવા પણ અંદર જો થોડી પડી જશે કેમ કે નાંબાનું ચાલુ છે એટલે આપણે ફરથી બનાવી દઈશું. તો જો આપણે આ રહ્યું જે 50 લીટરનું ડ્રમ છે અહીંયાથી કાપલ છે એટલે આ કેવા અત્યારે આપણે 40 લીટરની ગણતરીમાં રાખીએ એટલે આમાં જો આપણે જે 500 ml જેટલી આપણે દવા લાવ્યા હતા એટલે આજે આ 40 લીટરનું આપણે આટલા રીતે ભરીએ છીએ એટલે 40 લીટર થાય. તો આ 40 લીટરના ડ્રમમાં આપણે પાણીમાં આપણે જે 100 ml દવા નાખીએ છીએ તેનું માપ પણ આ જે ડબલું રહ્યું દવાનું તમે અંદર જો પડ્યું છે તો તેના ઉપર જે ઢાંકણું આવે તેમાં 50 mlનું માપ છે. તો આપણે આ 40 લીટરના ડ્રમમાં પાણીમાં આપણે તે 2 ઢાંકણા નામીએ છીએ એટલે કે 100 ml. તો તેટલા માપથી આપણે આમાં દવા મિક્સ કરી અને આમાં જે થળિયા રહ્યા તે આ મૂળિયામાં આપણે નામીએ છીએ. આ જગ્યાએ આવી રીતની ટાયરું પડી રહી એટલે આ જગ્યાએ નામ આપણે કપાસના થડમાં એટલે તે મૂળિયા સુધી દવા જતી રહી અંદર. એટલે અંદર જે ધૂ અથવા તો ઈયળ કે કોઈ બી જીવાત હોય જે કપાસના મૂળિયાને કાપતી હોય તો તે બધી જ હવે આનાથી આ દવાથી જતી રહેશે, ખતમ થઈ જશે. આપણે આ પ્રકારની કંઈક દવા નામીએ રહ્યા છીએ ક્લોરપાયરીફોસ જે આપણે 20% પ્રમાણમાં છે. આવનારા બ્લોગમાં હું તમને તેનું રિઝલ્ટ બતાવીશ કે આપણા કપાસમાં તેનું કેવું રિઝલ્ટ આવ્યું છે. આવનારા ટાઈમમાં હું 10 દિવસ પછી કે 5 દિવસ પછી 10 દિવસ પછી કે હવે આપણો કપાસ ઉતાર નથી થતો તો તમને હું તેનું રિઝલ્ટ બતાવીશ કે તેનું રિઝલ્ટ કેવું છે. બસ આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ. મળીએ જલ્દી બીજા વિડીયોમાં. ત્યાર સુધી આપણે આ વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ જલ્દી બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.